નમસ્કાર મિત્રો, જોબ સરિતા યુટ્યુબ ચેનલ પર આપ સૌનું ફરીવાર એક નવા વિડીયોમાં દિલથી સ્વાગત કરું છું। મિત્રો, આજે આપણે વિડીયોમાં જોવાના છીએ એક સરસ મજાની ભરતી કે જે ભરતી આરઆરબી દ્વારા બહાર પાડવામાં આવી છે। આરઆરબી દ્વારા એનટીપીસી રિક્વાયરમેન્ટ જે બહાર પાડવામાં આવી છે તેનું નોટિફિકેશન જોશું તો તેમાં ટોટલ 35,732 જેવી જગ્યા પર ભરતી થવાની છે અને તેમાં 12 પાસ જે પણ ભાઈઓ બહેનો હોય ઉમેદવાર હોય તે આ ભરતી માટે એપ્લાય કરી શકે છે અને એપ્લાય કરવાનું અત્યારે શરૂ છે। તો જરા પણ સમય બગાડ્યા વગર એપ્લાય કરી દેવું જે પણ 12 પાસ ભાઈઓ બહેનો હોય તે। તો આ ભરતી છે તે ટોટલ ભારતીય રેલવે દ્વારા બહાર પાડવામાં આવી છે। તો હવે આપણે તેના નોટિફિકેશન વિશે જોઈશું। જો આપને આ વિડીયો પસંદ આવે તો વિડીયો લાઇક કરજો, શેર કરજો અને આપ આ ચેનલ પર પહેલી વખત આવ્યા હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરી લેજો જેથી આવનાર નવા વિડીયોની માહિતી આપ સુધી પહોંચી શકે। તો હવે આપણે વિડીયો શરૂ કરીએ। તો મિત્રો, વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં જે લિંક આપેલી છે તેના પર ક્લિક કરશો એટલે તમે આ વેબસાઇટ પર આવી જશો। આ વેબસાઇટ છે તે ઓફિશિયલ આપણી જ વેબસાઇટ છે। તેના ઉપર તમને અહીં આરઆરબી એનટીપીસી રિક્વાયરમેન્ટ 2024ની પોસ્ટ મળી રહેશે, જેમાં 35,227 પોસ્ટ ઉપર ભરતી થવાની છે। તો હવે આપણે તે આખી પોસ્ટ જોઈએ તો આ ભરતી છે તે રેલવે રિક્વાયરમેન્ટ બોર્ડ દ્વારા આ બહાર પાડવામાં આવી છે, જેને આરઆરબી એનટીપીસી રિક્વાયરમેન્ટ કહેવામાં આવે છે। તો મિત્રો, હવે આપણે આ રિક્વાયરમેન્ટની ડિટેલ જોઈએ તો ઓર્ગેનાઇઝેશન એટલે કે ભરતી બહાર પાડનાર સંસ્થા તો તે છે રેલવે રિક્વાયરમેન્ટ બોર્ડ એટલે કે આરઆરબી દ્વારા ભરતી બહાર પાડવામાં આવી છે। પોસ્ટનું નામ જોઈએ તો એનટીપીસી એટલે કે નોન ટેકનિકલ પોપ્યુલર કેટેગરીઝ। ટોટલ વેકેન્સીની વાત કરીએ તો 35,277 જગ્યાઓ પર ભરતી થવાની સંભાવના છે। ત્યારબાદ એજ્યુકેશન ક્વોલિફિકેશનની વાત કરીએ તો 12+2 સ્ટેજ અથવા તો એને ઇક્વિવેલન્ટ કોઈ પણ કોર્સ હોય તે પણ ચાલે। એજ લિમિટની વાત કરીએ તો 18 થી 30 વર્ષ અંડર ગ્રેજ્યુએટ માટે, ત્યારબાદ 18 થી 33 વર્ષ એ ગ્રેજ્યુએટ માટે છે। ત્યારબાદ એપ્લિકેશન સ્ટાર્ટની ડેટ જોઈએ તો 1 ઓગસ્ટ 2024થી આ ભરતી માટેનું એપ્લિકેશન છે તે શરૂ થવાની સંભાવના છે। ત્યારબાદ એપ્લિકેશન એન્ડ થવાની સંભાવના છે તે 31 ઓગસ્ટ 2024 રહેશે। તો આ બે ડેટ ઉપર વચ્ચે તમારે આ જોબ માટે એપ્લાય કરી દેવાનું રહેશે। ઓફિશિયલ વેબસાઇટ અહીં આપેલી છે www.rrbcdg.gov.in। આ વેબસાઇટની તમારે વિઝિટ કરવાનું રહેશે અને ત્યાં જે નોટિફિકેશન અપલોડ કરવામાં આવે તેના બેઝ ઉપર તમારે એપ્લિકેશન કરવાનું રહેશે। હવે આપણે એલિજિબિલિટી ક્રાઇટેરિયા જોઈએ તો તેમાં પહેલાં તો છે કે તમારે 12 પાસ તમારી પાસે હોવો જોઈએ અથવા તો તેને ઇક્વિવેલન્ટ કોઈ પણ તમારું એક્ઝામિનેશન હોવું જોઈએ। ત્યારબાદ જે ગ્રેજ્યુએટ માટેની જગ્યાઓ છે તેના માટે તમારે યુનિવર્સિટીની ડિગ્રી હોવી જોઈએ તમારી પાસે। ત્યારબાદ હવે એજ લિમિટની વાત કરીએ તો 18 વર્ષથી 30 વર્ષ એજ એ પણ તમારે 1 જુલાઈ 2024થી ગણવાનું રહેશે। આ અંડર ગ્રેજ્યુએટ પોસ્ટ માટે છે। ગ્રેજ્યુએટ પોસ્ટ માટેની વાત કરીએ તો 18 વર્ષથી લઈને 33 વર્ષ સુધીના કેન્ડિડેટ છે તે એપ્લાય કરી શકશે। તેને પણ 1 જુલાઈ 2024ને ધ્યાને લઈને તેની એજ છે તે ગણવાની રહેશે। સિલેક્શન પ્રોસેસની વાત કરીએ તો પહેલાં તો સીબીટી એટલે કે કોમ્પ્યુટર બેઝિસ ટેસ્ટ લેવામાં આવશે। ત્યારબાદ સેકન્ડ સ્ટેજમાં પણ તમારે સીબીટી જ આપવાનું રહેશે એટલે કે કોમ્પ્યુટર પર બેસીને તમારે ટેસ્ટ આપવાનો રહેશે। ત્યારબાદ સ્કિલ ટેસ્ટ એટલે કે તમારામાં જે પણ સ્કિલ હોય તેનું ટેસ્ટ લેવામાં આવશે। ચોથું સ્ટેજ છે ડોક્યુમેન્ટ વેરિફિકેશન, જેમાં તમારા જે પણ ડોક્યુમેન્ટ તમે અપલોડ કર્યા હોય ભરતીનું ફોર્મ એપ્લિકેશન કરતી વખતે તે બધા ડોક્યુમેન્ટનું વેરિફિકેશન કરવામાં આવશે। મેડિકલ એક્ઝામિનેશન, તમારે મેડિકલ ચેકઅપ કરવામાં આવશે, ત્યારબાદ તમને સિલેક્શન મળવાપાત્ર રહેશે। હવે એપ્લિકેશન માટેની અગત્યની ડેટો જોઈએ તો સ્ટાર્ટિંગ માટેની એક્સપેક્ટેડ ડેટ છે તે 1 ઓગસ્ટ 2024 છે અને લાસ્ટ માટેની 31 ઓગસ્ટ 2024 છે। તો મિત્રો, હવે આપણે એપ્લિકેશન ફીની વાત કરીએ તો જનરલ અને ઓબીસી કેન્ડિડેટ માટે 500 રૂપિયા ફી ભરવાની રહેશે। તેમાંથી 400 રૂપિયા તે રિફંડેબલ છે, 100 રૂપિયા રિફંડેબલ નથી। ત્યારબાદ એસસી એસટી એક્સઆર સર્વિસમેન, પીડબ્લ્યુબીડી, ફિમેલ, ટ્રાન્સજેન્ડર તે બધા માટે 250 રૂપિયા ફી છે, તે પણ રિફંડેબલ છે, તેમાં કોઈ પણ ચાર્જ લગાડવામાં આવશે નહીં। તો તમારે હવે કઈ રીતે એપ્લિકેશન કરી શકશો તે આપણે જોઈએ તો પહેલાં તો તમારે તેની ઓફિશિયલ વેબસાઇટ છે આરઆરબીની તેના પર જવાનું રહેશે, જે અહીં વેબસાઇટ આપેલી છે। તેના પર તમારે લોકેટ એન્ડ ક્લિક ઇન્ટુ લિંક આરઆરબી એનટીપીસી રિક્વાયરમેન્ટ 2024 તેના પર ક્લિક કરવાનું રહેશે।
કમ્પ્લીટ રજિસ્ટ્રેશન પ્રોસેસ બાય પ્રોવાઈડ નેસેસરી પર્સનલ ડિટેલ. જેટલી પણ તમારી પાસે પર્સનલ ડિટેલ માંગવામાં આવે તે બધી ફિલ કરવાની રહેશે. ત્યારબાદ તમારી આખું એપ્લિકેશન છે તેની ઇન્ફોર્મેશન તમારે ભરી દેવાની રહેશે. ત્યારબાદ તમારે જે પણ માંગેલું હોય તે ડોક્યુમેન્ટ, ફોટોગ્રાફ, સિગ્નેચર બધું અપલોડ કરવાનું રહેશે. ત્યારબાદ તમારે જે પેમેન્ટ કરવાની છે, ફી ભરવાની, તે તમે નેટ બેન્કિંગ, ક્રેડિટ કાર્ડ, ડેબિટ કાર્ડ અથવા તો યુપીઆઈથી પણ ભરી શકો છો. ત્યારબાદ તે એપ્લિકેશન કમ્પ્લીટ થાય તેની પ્રિન્ટ આઉટ કાઢી લેવી, જે તમને ભવિષ્યમાં કામ લાગે. તો આ રીતે તમે એપ્લિકેશન કરી શકો છો. તો મિત્રો, આ ભરતી છે તે ભરતી આવવાની જે સંભાવના છે તે ઓગસ્ટના પહેલા વીકમાં આવવાની સંભાવના છે. તો તે અત્યારેથી તૈયારી કરી દે ફોર્મ ભરવા માટેની, ડોક્યુમેન્ટની અને એક્ઝામ માટેની. તો જો તમને આ વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયો લાઇક કરજો, શેર કરજો અને આ ચેનલ પર પહેલી વખત આવ્યા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો. તો આ સાથે આજનો વિડીયો પૂરો કરું છું. મળીએ નવા વિડીયોમાં નવી ભરતી સાથે. જય હિન્દ, જય ભારત.